પ્રસંગ તો હું આવી ગઈ છું પ્રસંગમાં અને છે મારા જેઠના ઘરે માતાજી તો હું આવી ગઈ અને ચંદ્ર માતાજીના દર્શન કરાવી દઉં બધાને અને જો બધા ઘરની પણ માંડી હમણાં ઘરને જમાડી પછી અમે પણ જમવાનું છે. કારણ કે આજે અમારી મોર્નિંગ મસ્ત થઈ ગઈ હતી, વહેલું કામ થઈ ગયું હતું, પણ પ્રથાબેનને સુવડાવ્યા હતા. કારણ કે કાલે એમને ખબર જ છે કચકચ કરતી હતી, ઠીક નહોતું, સવારે પણ એમ કરતી હતી. એટલે આજે એક ધારી નીંદર કરી લીધી ને હવે બેન રમવાના મૂડમાં છે ફૂલ, કારણ કે મસ્ત ફ્રેશ થઈ ગઈ નહીં કરી દીધી ચોકલાએ. એટલે હવે છોકરી રમવાના મૂડમાં છે ને. અત્યારે વાગી ગયો છે 1:15 અને આજે તો અમારે શુક્રવાર છે એટલે સવારે કિશનભાઈને ટિફિન ભરી દીધું હતું. એને ફરાળી શાક લઈ જવું હતું તો સૂકી ભાજી કરી દીધી હતી. હવે જઈ આવશે એટલે અમે બંને જમશું. એને સાંભો ખાવો હતો કે આપણે મોરૈયો જે કરીએ ને તો એના માટે એ આવે પછી કરીશ ગરમ ગરમ. અને અત્યારે પ્રથા રમે તો મેં કીધું કે ચાલો એને રમાડી પણ ખરી અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને વરસાદ જેવું વાતાવરણ છે એટલે થોડાક છાંટા આવ્યા હતા તો કપડાં મારા બધા પલળી જતા એટલે પહેલાં મેં ફટાફટ બધા શું કહેવાય મૂકી દીધા ને હજુ થોડાક સુકવવાના બાકી છે. પણ અહીંયા પ્રથાબેન મને મૂકતા નથી. મારે કેમ સુકવવા જવા? હે પ્રથાબેન, કેમ કપડાં સુકવવા જવા મારે? હા પ્રથા મ્યાવ હવે હું મ્યાવ મ્યાવ કરતી હતી ને તો પોતે માવ માવ કેમ કરતી હતી? Mom. Look at Mom. તો અમારે પ્રથાબેનની મસ્તી ચાલુ છે તો એની સાથે થોડીક રમીએ પછી આગળ તમને બતાવશું કે નવીન કરે તો કાં પ્રથાબેન પ્રથા મ્યાવ કરતું હમણાં કેમ કરતી હતી? મ્યાવ એક જ વાર થઈ પાછી બીજી વાર ન થઈ કા? મસ્ત મસ્ત રેડી થઈ ગયો. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 7:15 અને બપોરે તો વ્લોગ ચાલુ કરું એટલે પૂરું, કારણ કે એ જાગતી હોય ને ત્યાં તો મેળ આવે જ નહીં મારે. પણ તો અત્યારે મને એમ થયું કે ચાલો સ્ટાર્ટ કરતા હું થોડીક વાર એટલે બસ અત્યારે હું જો લાપસી કરતી હતી ને તો અડધી નીંદરમાંથી ઉઠી ગઈ કે મમ્મી કંઈક બનાવે છે તો મારે જવું પડશે જોવા કે બરોબર છે કે નહીં. કા ત્યાં લાપસી છે ને હાલ તને બતાવું, તમને બતાવું.
તો આજે એમાં એવું છે કે બપોરે તો જઈ આવ્યા હતા એટલે શું એના માટે મોરૈયો બનાવ્યો હતો, મને મોરૈયાની ખીચડી ને મસ્ત ફરાળ કરી લીધો હતો. અને પછી ત્યારની પ્રથાને સૂતી હતી ઉઠીને રમાડીને અત્યારે પૂજા પાઠનો ટાઈમ થઈ ગયો. તો મેં આજે આમાં અષાઢી બીજ પણ છે અને માતાજીને પણ મસ્ત લાપસી બનાવી આપણી કણીદાર ને એકદમ સોફ્ટ લાપસી. પ્રથાને ખાવી પ્રથા એની લાપસી બરોબર છે દેખાવમાં? હે બરોબર છે હે? તાર ખાવી ને પછી આપણે જે વાલાને ધરી લઈએ ને હે પછી આપણે ખાશું હે ને પછી પ્રસાદી લેશું હો ને મંદી કાંઈ સીધ જાઓ બસ આમ આટા માર્યા કાઢમાં કે છે ને અડધી નીંદરમાંથી ઉઠી ગયેલે જોયો સુવડા હું પાછી સૂઈ જાય ને તો વાંધો ન આવે તો એને સરખી નીંદર થઈ જાય. દાંત જ છે ને દાંત